જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। મિત્રો, આજે હું આપની સમક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવા ઉપસ્થિત થયો છું। મિત્રો, અડધી રાત પછી આપણા ઘરમાં આપણને કાં તો આપણા કોઈ ઘરના પરિવારના સભ્યને નીંદર ઉડી જાય છે। નીંદર ઉડ્યા પછી ફરી નીંદર આવતી નથી અને એમના મનમાં એક ડર રહે છે, એક ભય રહે છે। તો મિત્રો, સમજો આપ કે આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે। મિત્રો, જ્યારે આપના દેવસ્થાનમાં, આપના મંદિરમાં દીવો પ્રગટાઈએ છે, દીવો પ્રગટે છે, એમાં ઘી છે, તેલ છે, છતાં પણ એ દીવો જો બુઝાઈ જાય છે, એટલે કે હોલવાઈ જાય છે, તો માનો કે આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે અને એના થકી આપના જીવનમાં ઘણા સંઘર્ષો સહન કરવા પડે છે। મિત્રો, જો કદાચ આપના જીવનમાં, આપના પરિવારમાં આવો એક કોઈ બનાવ બને છે, તો હું આપણને કરમ અર્પણ કરું છું। મિત્રો, આપને એક માટીનું કોળિયું લેવાનું છે। માટીના કોળિયાના અંદર 5 કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ, બદામ, ઇલાયચી, લવિંગ લઈ મૂકવાનું। એના ઉપર આપણે કપૂર પ્રગટાવવાનું। મિત્રો, કપૂર પ્રગટે છે તો પ્રગટતા કપૂરની સાથે પૂરા ઘરમાં એને પરિભ્રમણ કરવાનું। પૂરા ઘરમાં એને લઈને સરકતી જ્યોત પ્રગટાવેલી જે કપૂર છે, આખા ઘરમાં ફરી અને એને ત્યારબાદ આપના ઘરના મુખ્ય દરવાજાની બહાર મૂકી દેવું। જ્યારે કપૂર શાંત પડી જાય છે, હોલવાઈ જાય છે, ત્યારે એ માટીનું જે કોળિયું છે પાત્ર, એને ખુલ્લા મેદાનમાં પધરાવી દો, કાં તો પછી એને પાણીમાં સમર્પિત કરી દો। મિત્રો, કેવલ એક આટલો કર્મ કરશો તો આપના ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને આપના જીવનમાં સુખ સમૃદ્ધિની લહેર આવશે। પ્લીઝ મિત્રો, સમય કાઢી અને જો કદાચ આવો આપના ઘરમાં કોઈ બનાવ બનતો હોય છે, મધ્યરાત્રિ પછી નીંદર નથી આવતી અને ભય લાગે છે, તો આપ એક આ નાનો કર્મ કરી અને આપનું જીવન સંપૂર્ણપણે સુખી કરો। જય માતાજી।